दर्शक मित्रों, स्कायनेट मीडिया में आपનું સ્વાગત છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાય એ આજે વિધિવત રીતે રાજકોટ રેન્જ આઈજી તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે। હવે આગામી દિવસોમાં તેમને રૌદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે અને ગુંડાઓ લુખ્ખાઓ જે બેફામ બનતા હોય છે તેમની શાન પણ ઠેકાણે આવેની છે અને જે લોકો કાયદો અને વ્યવસ્થાને નહીં ગણકારે તો પછી નિર્લિપ્ત રાયના પાર્ટિયા પણ એવા લોકો સામે લાગવાના છે। જ્યાં સમગ્ર બાબતની વાત કરીએ તો આથી થોડાક સમય પહેલાં ગુજરાત સરકાર દ્વારા 37 જેટલા આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં એસએમસીના ડીઆઈજી તરીકે ફરજ બજાવનાર નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ આઈજી તરીકે પોસ્ટિંગ આપીને તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે। અવારનવાર કેટલાક અસામાજિક તત્વો છે, તે ગુંડા તત્વો છે, પોલીસને પડકાર ફેંકી રહ્યા છે। જ્યાં જ્યાં પોલીસ તરીકે કામગીરી નિર્લિપ્ત રાય દ્વારા કરવામાં આવે છે ત્યાં ગુનેગારોમાં એક અલગ જ ખોફનો માહોલ છે તે જોવા મળતો હોય છે। ત્યારે હવે ત્યાર પછી તેઓ રાજકોટ રેન્જ આઈજી અને સૌરાષ્ટ્રમાં બીજી વખત તેમની એન્ટ્રી માનવામાં આવી રહી છે અને આ એન્ટ્રી બાદ ગુનેગારોમાં રીસનો ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે ને હવે તેમણે ચાર્જ લીધાના ગણતરીના કલાકોમાં જ એક મોટો આદેશ છે તે તેમણે તમામ જિલ્લાઓના પોલીસ જે તેમના તાબામાં આવતા એસપીઓ છે તેમને આપી દીધા છે, જેમાં આ ગુંડાઓ જે છે તેમની યાદી તૈયાર કરવાના આદેશ સૌપ્રથમ તેમણે આપ્યા છે અને આ યાદી તૈયાર કર્યા બાદ એક એક ગુંડાઓને હવે ક્લાસ લેવાના છે। કેવી રીતે વિસ્તારમાં શાંતિ સલામતી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેનો સૌથી પહેલો પ્રાથમિક ઉદ્દેશ્ય અને પ્રાથમિકતા છે તે નિર્લિપ્ત રાય જે રેન્જ આઈજી છે તેમના દ્વારા આપવામાં આવી રહી છે। ત્યારબાદ તેઓ અલગ અલગ જે તેમના તાબામાં આવતા પોલીસ સ્ટેશનો છે જિલ્લામાં તે પોલીસ સ્ટેશનોની પણ મુલાકાત લેવાના છે, તે સિસ્ટમથી તેઓ વાકેફ થવાના છે અને કઈ રીતની કામગીરી થઈ રહી છે તેના તે ખાસ છે તે નિરીક્ષણ પણ કરવાના છે। એટલે આમાં તો કહેવાય રહ્યું છે કે આગામી સમયમાં હવે સૌરાષ્ટ્રમાં જે મોટાભાગના જિલ્લાઓની વાત કરીએ તો મોરબી, જામનગર, દ્વારકા હોય, રાજકોટ ગ્રામ્ય હોય કે પછી સુરેન્દ્રનગર હોય, ત્યાં મોટાભાગે હવે ક્રાઇમ છે તેની સ્થિતિ છે તે હવે કાબૂમાં આવશે। સુરેન્દ્રનગરમાં તો એસપી પ્રેમસુખ ડેલુ જે સતત કાર્યવાહી કરી રહ્યા છે ગુનાખોરીમાં અને જે ગુંડાઓ બેફામ બન્યા છે તેમને શાન ઠેકાણે લાવી રહ્યા છે અને હવે તેના પર રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની પણ એન્ટ્રી થઈ ચૂકી છે, એટલે અનેક પ્રકારની ચર્ચાઓ પણ તે વેગવાન બની છે। દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।